એક બહુ જ અદ્ભુત બાબત એ છે શિક્ષક માટે. પછી બીજા ક્ષેત્રમાં પણ એ લાગુ પડી શકે છે. એ બાબત એ છે કે જેમ શિક્ષક એના વિદ્યાર્થીઓને તૈયાર કરતો જાય, સરસ બનાવતો જાય, એમ એ વિદ્યાર્થી એટલો બધો સરસ બની જાય કે એનો શિક્ષક પાછળ પડી જાય. જ્યારે સરખામણી થાય ત્યારે ખબર પડે કે આ તો આ સર કરતા પણ સરસ છે. રમાકાંત આચરેકરે એક બાળક તૈયાર કર્યું, સચિન તેંડુલકર. રમાકાંત આચરેકર ક્યારેય દેશની ટીમમાંથી રમ્યા નહીં, અને સચિન તૈયાર કરેલું બાળક એ ક્રિકેટનું ભગવાન ગણાય. ત્યારે રમાકાંત સર પાછળ જતા ગયા. પછી એમણે વિનોદ કાંબલીને પણ બનાવ્યા, પછી એમણે પ્રવીણ આંબરેને પણ બનાવ્યા. આવા દરેક ખેલાડીઓને એ બનાવતા ગયા. જેમ શ્રેષ્ઠતમ સર્જન શિક્ષકનું આવે આગળ તૈયાર કરેલું, એમ શિક્ષકે પાછળ ખસતા જવું જોઈએ. અને એ તમારા માટે સૌથી અદ્ભુત ઘટના છે કે તમારા કરેલા સર્જનો એટલા બધા આગળ જાય, એટલા બધા આગળ જાય કે તમે એટલા બધા પાછળ જાઓ કે તમારી ઉપર લોકોની નજર બી ના પડે. તમે સૌથી છેલ્લા થઈ જાઓ. તમે જેને ઘડો એની લાઈનમાં, એ દુનિયામાં તમે સૌથી છેલ્લા હોય, છેલ્લા બેઠા હોય, તમારી પાછળ કોઈ ના હોય, એટલા બધા માણસો તમારી આગળ હોય, તો સમજવાનું કે તમે સૌથી આગળ છો. તમે કેવું વિશ્વ બનાવ્યું, તમારા વિચારોનું, તમારી આવડતનું શ્રેષ્ઠતમ વિશ્વ. હવે છેલ્લે બેસીને જુઓ કે તમે કેવું અદ્ભુત સર્જન કર્યું, અને ત્યારે તમને આનંદ હશે, સંતોષ હશે, ખુશ હશો કે તમે ઘણું બધું કર્યું. અને એ કામ ઉપરવાળો જોતો હશે. તમને ખબર છે એ છુપાઈને શ્રેષ્ઠ સર્જનો કરે છે, ક્યાંય દેખાતો નથી. એને જ શંકરાચાર્ય આપ્યા ને, એને જ વિવેકાનંદ, બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, રામ આપ્યા. પણ ક્યાંય દેખાયો? ચૂપચાપ ક્યાંય બેઠો છે, કોઈને કહેતો નથી આઈ એમ હિયર, એવું નથી કહેતો. બસ શ્રેષ્ઠ સર્જકો, શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ કલાકારો ચૂપ થઈને બેસી જાય છે એક ખૂણામાં, અને એના સર્જનો દુનિયામાં ફરતા થઈ જાય છે. એ નથી કરતા મેં કર્યું, છેલ્લે છેલ્લા બેઠા હોય છે. દુનિયાને લાગે સૌથી છેલ્લો માણસ, પણ તમને ખબર છે જે સૌથી છેલ્લો માણસ છે એ દિશાનો સૌથી પહેલો માણસ કહેવાય.